મળી રહ્યા છે સુરતથી જ્યાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર કાર ચઢાવનાર વોન્ટેડ બુટલેગરને છેવટે પકડી પડાયો છે। બુટલેગરની કાર અટકાવતા કોન્સ્ટેબલને ઉડાવ્યો હતો। બુટલેગરની કાર બંધ થઈ જતા પોલીસે છેવટે પકડી પાડ્યો હતો। પોલીસે ગુનો દાખલ કરીને આ કેસમાં આગળની તપાસ શરૂ કરી છે। આરોપી ચિત્રાર્થ ઉર્ફે ચિંટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર છે। અઠવા, અડાજણ સહિત 3 પોલીસ મથકે નોંધાયા છે ગુના। तो બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી હતી। છેવટે આ વોન્ટેડ બુટલેગરને પકડી પડાયો છે। हमारे सभी पुलिस स्टेशन में पीसीआर रात को 1 से 3 बजे वाहन चेकिंग करती है। उसका पॉइंट हम रोज सरप्राइज रखने के लिए कंट्रोल रूम से रोज उनको नया पॉइंट बताते हैं। इसी क्रम में अठवा पुलिस स्टेशन की पीसीआर है, उनको टिमेली अवार्ड तरण रास्ता पे वाहन चेकिंग के लिए बोला गया था। दोनों पीसीआर का स्टाफ है वो वहाँ गाड़ी के ऊपर की लाइट चालू करके वाहन चेकिंग कर रहा था। तभी वहाँ अठवा पुलिस स्टेशन की तरफ से एक वॉक्सवैगन की वेंटो कार सफेद कलर की आई। थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहाँ से भागने की कोशिश की। पुलिस ने रुकवाया तो जानबूझ के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की। खुशकिस्मती से हमारा जो स्टाफ वहाँ पे था, एक हेड कांस्टेबल, उसकी जान बच गई। कार चालक को दोनों पुलिस पीसीआर का स्टाफ है उसने काबू किया। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ કેવી રીતે પકડી પડાયો આ બુટલેગરને? જે રીતે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરની અંદર જે બુટલેગરોનો જે ત્રાસ છે તે સતત જોવા મળતો હોય છે। અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ કરીને જે વિસ્તારો જે સિટીના વિસ્તારો છે ત્યાં રાત્રિના સમય 3 થી 4, 5, 6 વાગ્યાના અરસાની અંદર જ્યારે રીતે જે બુટલેગરો છે તે દારૂની ખેપ મારતા હોય છે તે દરમિયાન અઠવાની અંદર અઠવા જે નાનપુરા વિસ્તાર છે ત્યાં મોડી રાત્રિના સમયે અંદાજિત 2 વાગ્યાની અરસાની અંદર પોલીસ જે નાકાબંધી કરી અને પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક જે કાર આવે છે ફૂલ સ્પીડે આવે છે અને એક રાઉન્ડ મારી અને એટલે કહી શકાય છે કે જાણ ભેદું હોય જે વ્યક્તિ એટલે કે આ બુટલેગર છે તેને જાણી જોઈ અને આજે આ કાર ચડાવી હોવાની જે વિગત સામે આવી રહી છે। કારણ કે જે રીતે પ્રથમ વખત જ્યારે જાય છે ત્યારે ગાડી યુ ટર્ન મારી અને ફરીથી પાછો આ વ્યક્તિ જે બુટલેગર છે તે ફરીથી આ રાઉન્ડ ઉપર આવે છે અને જે પોલીસ ઉપર ગાડી ચડાવવા માટેનો જે પ્રયત્ન કરે છે અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે। પણ જે રીતે બુટલેગરની જે કાર હતી તે અચાનક જ તે રસ્તામાં બંધ થઈ ગઈ હતી અને તે દરમિયાન જે બીજા પોલીસ સ્ટાફ હતો તે તાત્કાલિક આ કાર પાછળ જે દોડી અને આરોપી જે કહી શકાય જે બુટલેગર છે તેની ધરપકડ કરી લીધી હતી અને તેને જે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે રીતે માહિતી મળી રહી છે કે અલગ અલગ અઠવા જે તલાબતપુરા અલગ અલગ 3 પોલીસ સ્ટેશનની અંદર આ બુટલેગર વિરુદ્ધ અગાઉ જે પ્રોહિબિશનના જે ગુના પણ નોંધવામાં આવ્યા છે અને જેના આધારે હાલમાં તો સીસીટીવી પણ પોલીસે કબજે કર્યા છે। હાલમાં તો આરોપીની ધરપકડ કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ।